હેલો ગાઈઝ, વેલકમ ટુ માય વ્લોગ. એન્ડ આપણે આ ત્રીજો વ્લોગ બનાવીએ છીએ અને અડધું હિન્દી અડધું ગુજરાતી એવું થોડું થોડું બોલતા આવડે આપણને, એટલે આપણા વ્લોગમાં આપણે જણાવીએ છીએ. અને આ આપણું ફાર્મ છે. જુઓ, આજ સવારે 8:30 વાગ્યાનો વ્યૂ જેવું આવે. અને આ આપણા ઘઉં છે. અરે આટલેથી બધાથી આ ધોબલાવજી, એનાથી આગળ એરંડા વાયેલા છે. અને એનાથી બીજા ક્ષેત્રમાં પેલું બાજુ રાયડો છે. જોઈ લો, તમે રાયડો ચેક કરો. ફળિયું હજુ નહીં આવી, ફૂલમ હે. અને પેલું બાજુ વ્યૂ સારો આવે. અને આ બાજુ વરિયાળી વાયેલી છે બે ભાગોમાં. ઊંચાડે પણ છે ને આ બાજુ છે. અને આ ખેતરમાં છે પણ આ બાજુ ઉપર સૂર્ય છે, એટલે બધું એના લીધે વ્યૂ થોડો ખરાબ થાય છે. પણ વહેલા તો સૂર્ય રહેવાનો જ. અને આ વાળા તો વરિયાળી થોડી સાઈડમાંથી બતાવું. ફૂલમ ને આવી ગઈ શક્કર લે. અને પેલું બાજુ બીજા એરંડા વાયેલા છે, એમાં ફુવારા હેડી. અને આપણો લાલ ઘોડો જૂનો છે પણ આપણો છે પોતાનો. અને આપણે કાકાનું એક ફાર્મ છે માપનું, હોમ ગુજરાતી હોમ. અને પેલું બાજુ ફુવારા હેડી છે. આ બાજુ થોડો તમને પર્વતીય આપણે વિસ્તાર છે થોડો, એટલે એ બાજુ થોડો નવો વ્યૂ બતાવું કે કેવો આવે છે. જોઈ લો, હમણાં એ બાજુથી બતાવું. કેમ કે આ બાજુ પેલો સૂર્ય હે ને એટલે થોડું પેલું પડે, થોડું વ્યૂ ખરાબ થાય. હા, બાગ ઉડે ભાઈ, કોક તો લઈને જાય. હા, વ્યૂ બતાવું બળો જો હવે પેલો બાગ વળી પાછો અંદર આવે. હા ભાઈ, હા હવે વ્યૂ આવો છે ભાઈ. અને આ ઘઉં બળો એકદમ ક્લીન આવે ને. ફોન પાછો જૂનો છે અને વિવોનો સાદો ફોન છે. 4G 5G તો છે નહીં, તો આવું રિઝલ્ટ છે. જોઈ લો, આપણે ફોન તો જેવો વ્યૂ આવે, જે ટાઈમે ઉતારો ને વિડીયો, એવો વ્યૂ આવે. જોઈ લો, ઘઉં ચેક કરો. ઉમિયામાં આવી જાય. કેમ કે આ બાજુ ખાતર ને પેલું બાજુ ખાતર નહોતું, સોણિયું ખાતર નાખેલું પાછું. અને આ વરિયાળી એ સોણિયા ખાતર છે. અને આ અમારી જે વરિયાળી છે ને, અમારા કાકાની હો ભાઈ, ખેતી બધી આપણી નહીં. આપણે પેલા ભાગમાં, બીજા ભાગમાં સાઈડમાં આ બાઇક પડી ને એ ભાગમાં. અને આપણી વરિયાળી જોઈ લો, ચેક કરો. ઓલે આ આમાં સોણિયું ખાતરની જગ્યાએ લેડિયમ ખાતર નાખ્યું બકરાની. હા, એના કરતાં આપણે વરિયાળી ડબલ સારી આવે. અંદર જઈને બતાવું છું કે ઉપર બધો સૂર્ય પડે, એટલે સૂર્યનો તડકો એટલે સારું દેખાતું નહીં. પણ જોઈ લો અંદર, હવે મને લાગે શું પેલું આવશે. તો પાછળ સાઈડ કેમેરો ફેરવીને બતાવું જેવું આવે. જોઈ લો, આપણે કન્વર્જી તો નહીં બનતા, પણ જોઈ લો એ એક ડોકામાંથી 4 પેલા ફૂટ્યા. 8 8 9 9 ડોકા એક ડોકામાંથી. આ અમુક સિંગલ રહી જાય, કેમ કે અહીંયા વિકાસ નહીં છે. ના, જે વિકાસ થઈ જાય ને હોહલા ઘણા ખાઈ જાય પાછા. હરિયાળી મસ્ત. અમુક જગ્યાએ દોણાઈ થઈ જાય, એ બતાવું એક મિનિટ. આપણે આવડો હથિયાર આપણું ખેડૂતનું, બંદૂક કોતો હોય ને તલવાર કોતો હોય ને, આ રીત છે આપણું. અને શક્કર તો કેટલે હતું કાલ મેં ખાધું હતું. શક્કર બતાવું. હા ભાળો પાચી જઈએ. હા ભાળો એકદમ તૈયાર. બરોબર ટીન લાવું હો, એક મિનિટ. તો તડકો પડે એટલે બરોબર દેખાય નહીં કે શક્કર કેવું હોય. પણ એ આ જોઈ લો, દોણો કમ્પ્લીટ મોટો થઈ ગયો છે. અને આમ તો અમુક લેટ વરિયાળી છે એટલે પાછી નહીં. જોઈ લો, એ
આ વાળો કમ્પ્લીટ થઈ જાય દોણો અને જોઈ લો બીજી તો બાકી હરિયાળી જોવો તમે હવે વ્યૂ આવશે જેમ કે હું બધા ફોન ફેરવો ફોન જોઈ લો છે કે અંદર આપણે હરિયાળીના અડધો ઊભા છીએ અને આપણે આ બાજુ હાડે પેલી બાજુ હરિયાળી આ બાજુ ભૂંડ હેડે ભૂંડ આવે રાતના પાસે કહું બધા અને ગુજરાતી વિડીયો ઘણા ખરા માણસો જોતા નહીં આપણા વ્લોગ જેમ કે નવા છે એટલે એડિટિંગ કરતે નહીં આવડતું અને એડિટિંગ એ ઓછું ફાવે છે ને એક્ટિંગ એ થોડી તો થોડા એક્ટિંગ મને એડિટિંગમાં કમ્પ્લીટ થઈ જાય એના પછી મને લાગે વ્યૂઝ આવવાનું ચાલુ થાય આપણે એટલી ઘણા થોડી મહેનત કરે ખુદ મહેનત કરશે તો જ થોડું આવડશે બાકી કોઈના હાથી જવાથી કોઈ થાય ના ભાઈ કોઈ વળી કોમેડી વિડીયો બનાવે કોઈ વ્લોગ બનાવે કોઈ વળી બીજા વિડીયો બનાવે મેં ના ખાય જો એડા મેં માલ્યું આમ જોયા આવી કમ્પ્લેટ પર થોડું કમ્પ્લેટ માર્યું પેલા ઊંચાડે એડા આ બાજુ હારી વરિયાળી છે આ બાજુ થોડી આસી પડી ગયા એટલે ખાતર નતો નાખ્યું જેમ કે લેડિયાનું ખાતર 8-9 હજાર ટોલું આવે સોણિયું ખાતર 1500 રૂપિયા એટલે જે નાખ્યું ને તો જોરદાર વરિયાળી થઈ ગઈ અને જે નહીં નાખ્યું ને એમ બગડી ગઈ થોડી પણ આ ડુકાય કોઈ ખરાબ ના જાય કહેવાય હાલ વરિયાળીનો ભાવ રહે હાલ તો ગણન કે વરિયાળીનો ભાવ લીલાનો 6 થી 7 હજાર રહે અને પીળાનો 4 થી 3 ના વસમાં મણનો હો પાછો મણની વાત કરું અને કાળાનો 2000 રૂપિયા એટલે વરિયાળીના પેલામાં 3 વરિયાળી વેણાવાની તો સિઝન 1 મહિનો કમ્પ્લીટ આવે આપણે માર્ચ મહિના હજુ જે આ એક મહિનાની હાલ આપણે કયો મહિના હેડે જાણે કે આ હમણાંથી જ હવે કાલથી જાન્યુઆરી બેસે જાન્યુઆરી પછી માર્ચ મહિનામાં કમ્પ્લીટ એક્ઝેક્ટ વરિયાળીનું સિલ્યો એન્ડાઈ જાય પટી જાય હા કે અને પેલી બાજુ રાયડો હોય વરિયાળી હું ભાવની વાત કરું ને વરિયાળીની તો ખાલી 1-2 વીઘા અમારે અરે 2 વીઘા વાયેલી છે તો આપણે 1.5 લાખની ગણવાની મેક્સિમમ 1.5 લાખની થઈ જાય એટલે મહેનત છે હો પાછી વગર વેણે ના થાય પહેલી મહેનત કરવી પડે લીલી વેણવી પડે પીળી કાઢવી પડે કાળી કાઢવી પડે સુકાવા દેવી પડે તો થઈ જાય બસ તમે એમને કાસી કાઢી નાખો તો કોઈ ના થાય અને એનો વેણવાનો ટાઈમ હોય પાછો કોઈ આ આપણે હારી થોડું ઢોરણ ખાવા વાયેલું છે સારી અને આ આપણા ઘોડો એટલે પાઇપનો ઘોડો એમ બીજો ઘોડો ના સમજતા અને આ બાજુ આ ઘઉં મારા કાકાના આ અમારા હલકે ઘઉં મંદાય આ ખેતરમાં જેમ કે ચેડથી વાયા બધું સિઝન લેટ છે ખેતર ચેડથી નવરા થયા ને એટલે લેટ સી અને આ ખેતર તો કોઈ કહેતો નહીં મગફળી વાબા પડી રહ્યા છે ઉનાળું સ્પેશિયલ અને આપણે હાર્યું અત્યારમાં પોપટ ઉડી છે આ લાઇટનો ધોપલો હા પછી આ એડા અમારા કાકાને આ દઈએ તો રોજ પડ્યું છે ખાઈ ગયું છે કોક ઓર રાખવા આવતા નહીં પાછા ગતું એટલે ખાઈ જાય અને પેલું બાજુ રોડ છે અને અહીંયાના એડા આ સાહી પણ જોરદાર છે આ તો રોજ પડ્યું દાબીને ખાઈ ગઈ ઓર રાખવા આવવું પડે ભાઈ પોખરાવાળો વિસ્તાર છે એટલે રોજ તો આવવાનું જ રોજ ભૂંડ બધું આવે જ અને બાકી ચેક કરો
શું ચેક કરે? આ બાજુ કોઈ એટલું બધું છે નહીં, પણ આપણા ખેતરમાં છે રાયડો એકદમ ઝકઝકાટ. પણ કહેવું ના પડે કે કેવો છે એમ. જોઈ લે. અને આ તો અમે તોચું બચેલી ખાલી એમનેમ હોય તોચું બચે ને તોય રોજ ના આવતા બી હોય. એમ કે આજુબાજુ ઝાટકા મશીનના કરંટ ઝાટકા મશીન આલી ગઈ એટલે ઝાટકા મશીનના કરંટથી બી હોય. ઝાટકા મશીન આટલામાં તો ખૂબ બધાને વાપરવા પડે, જેમ કે હોય રોજની ભૂંડ વધારે આવે. અને આપણો રાયડો ચેક કરો કેવો વ્યૂ આવે જોઈ લો. અને આપણો જણો બ્લોગ બનાવતા હતા તો 10 મિનિટનો થઈ જાય. અને થોડો અત્યારમાં ચા ના પીધા ને એટલે ચા પીધા વગર મને હા સડી જાય એવું થાય મને નહીં, મારા ગળાને. મને જ નહીં સડતો કારણ કે હું તો બોલું અને મારા ગળાને મતલબ મારા દોસ્તારે પાછા એની વાત કરું. અને જોઈ લો આપણો રાયડાનું આ છે ફૂલ. મારું બેટું અંદર તો આવતું જ નહીં. આ તો બરાબર ચેક કરાવવું પડશે. હા હવે બરાબર આવ્યું જોઈ લો. રાયડાના ફૂલ આવી ગઈ મસ્ત. મતલબ કે આ જણ જે હળિયા જેવું દેખાય ને માપનું એ એની ફળિયું છે રાયડાની. હા અરે નહીં, હા લગી એ એની ફળિયું છે પાછી. એટલે રાયડો ફળિયું તો ઘણી આવી મસ્ત એકદમ હે ને. બસ તો અને તમારા વિડીયો જોવા બદલ આભાર. અને હવે આપણે નવા બ્લોગમાં મળીશું કાલે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.